ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અમદાવાદમાં જે રીતે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જનતાને પણ એ અપીલ છે કે સતર્કતા રાખવી જરૂરી છે. આ સ્થિતિ પર અમારી સાથે ચર્ચા કરવા જોડાયા છે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મિતાલી વસાવડા. ડોક્ટર મિતાલી, આપનું સ્વાગત છે. અત્યારની પરિસ્થિતિથી બધા જ વાકેફ છે અને અમદાવાદમાં ખાસ એટલા માટે જ અંકુશમાં લાવવા માટે 2 દિવસનો કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે. આપના મતે આ 2 દિવસના કર્ફ્યુથી સંક્રમણ પર અંકુશ કેટલો આવી શકે? હવે આપણે પહેલાથી અગર જોઈએ તો પહેલા આપણે લોકડાઉન અને એના પછી કર્ફ્યુ અને એ બધી વસ્તુઓથી ગુજરી જ ચૂક્યા છે. એ લંબાવો પણ પડ્યો હતો જે તે સમયે અને પછી ધીમે ધીમે એમાં સરકારશ્રીએ છૂટ આપી. એ છૂટ એના માટે હતી કે આપણું જે અર્થતંત્ર છે અને લોકોની રોજી રોટી છે એની ઉપર ફરક ના પડે, એટલે છૂટ આપી હતી કામ કરવાની. પણ આપણે અને આપણા માસીસ છે એમને એવું લાગ્યું કે કોરોના જતો રહ્યો છે અને એટલે ધીમે ધીમે સરકાર છૂટ આપે છે. એટલે દિવાળી સુધી તો એમ થઈ ગયું કે હવે તો અનલોક 5 આવી ગયું, એટલે હવે તો બીજું કંઈ બચ્યું જ નથી. એક સ્વિમિંગ પુલ અને મૂવી થિયેટર સિવાય બીજું બધું છૂટી ગયું છે. એટલે ખાલી સ્વિમિંગ પુલ અને થિયેટરમાં જશો તો કોરોના લાગશે, બાકી બીજે બધે બિંદાસ થઈને ફરો અને જેટલી ગર્દી કરવી હોય કરો અને કોરોના લાગવાનું નથી. ઇનફેક્ટ એમને કહેવા પર બી લોકોને એમ થાય કે આ લોકો ઉલ્લુ બનાવે છે ને આ બધું ઇશ્યુ બનાવી દીધો છે, મીડિયાએ આ બધું બનાવ્યું છે ને આવું કશું છે જ નહીં. એટલે જે સામૂહિક વૃત્તિ આપણે કહીએ એ આપણા લોકોમાં પણ એટલી જ છે, કારણ કે એમને જે સાંભળવું છે એ સાંભળવા ના મળે એટલે આપણે એ વસ્તુને અમાન્ય કરી દઈએ અને એક સામરૂખ હોય એને કશું જ જોવું ના હોય એ રીતે આપણે માથું નીચું કરી દઈએ. હવે આપણે અત્યારના મુદ્દે આવીએ તો આ વસ્તુનું પ્રેડિક્શન આઈ થિંક ઘણા બધા ડોક્ટર્સે અને મેડિકલ પ્રોફેશનલ્સે એડવાન્સમાં કરી હતી કે નવરાત્રી પર એટલે જ આપણે પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. એમાં આપણને કોઈના ફેસ્ટિવલથી, અમારો પણ એટલો જ ફેસ્ટિવલ છે, અમારો પણ એટલો જ તહેવાર છે, પણ એ જે નિયમો અને જે રિસ્ટ્રિક્શન્સ તે વખતે પણ એડવોકેટ કર્યા હતા ડોક્ટર્સ અને મેડિકલ કમ્યુનિટી, એ આ જ મુદ્દે હતા કે જેવી આપણું ફોકસ કોવિડ નહીં અને તહેવારો બની જશે એવો જ કોવિડને મોકો મળી જશે કે આપણી જે 8-9 મહિનાની તપસ્યા છે એનાથી દૂર થવાની, એ તપસ્યા પર આજે આખું પાણી ફરી ગયું હોય એવું દેખાય છે. અને 1200ની ઉપર કેસીસ જતા રહ્યા છે. અમુક સાઇટ્સ પર 2400 કેસ પણ 24 કલાકમાં રેજીસ્ટર થયા એવી પણ વાતો છે. એટલે એક્ઝેક્ટ આંકડો તો આપણને ખ્યાલ નથી. હવે અત્યારના જે આ લોકડાઉનનું આવ્યું છે એમાં પણ પહેલા તો રાત્રિ સમયનો લોકડાઉન આવ્યો હતો, પછી આઈ થિંક ઘણા બધા ડિબેટ્સ અને ચેનલ્સ પર પણ ફરી એડવોકેટ કર્યું કે એનો કોઈ બહુ મતલબ નહીં રહે, એટલે હવે આ વીકેન્ડનો મિની લોકડાઉનનો કોન્સેપ્ટ આપણે કર્યો છે કે મિની કર્ફ્યુનો આપણે ઉલ્લેખ કરાય છે અત્યારના. પણ અગર આપણે સાચે સાચ આ કોવિડ ક્રાઇસિસથી ઓવરકમ કરવા માટે સમય જોઈશે તો 7 થી 14 દિવસનો જ્યાં સુધી ફરીથી લોકડાઉન નહીં આવે ત્યાં સુધી આ સાયકલ કન્ટિન્યુ થયા જ રાખશે. એટલે મારું જે પણ હેલ્થ રિલેટેડ ડિસિઝન્સ લે છે એ બધા જ અધિકારીઓ અને સરકારશ્રીને પણ એ જ નિવેદન છે કે આપ કરો છો એ બહુ સારી વાત છે. સરકારે સ્કૂલ રીઓપન કરવાનો નિર્ણય પણ જે પાછો ખેંચ્યો એના માટે હું એમને કોંગ્રેચ્યુલેટ કરું છું કે એમને બહુ જ સેન્સિટિવિટી દાખવીને આ વસ્તુ કરી છે. ઈગો નહીં પણ લોકોનું હિત જોઈને એમને આ ડિસિઝન લીધું છે. તો એવી જ રીતે લોકો કે જે વર્કિંગ લોકો છે, જે શોપ્સ છે, વેપારીઓ છે, એમને અત્યારના પાછળ મૂકી લોકોનું જે હિત છે એ છે કે આ જે લોકડાઉનની સ્થિતિ છે એ બીજી 10 દિવસથી 14 દિવસની વચ્ચે રહેશે. તો જે લોકો અત્યારના સંક્રમિત થયા છે પણ એનું આપણને સિમ્ટમ નથી દેખાતું, એ લોકોને સિમ્ટમ્સ આવશે, ટેસ્ટ થશે અને એમને ક્વોરન્ટાઇન કરવાની તક આપણને મળશે. બાકી એ લોકો આ સંક્રમણ આગળ લઈ જ જવાના છે. 2 દિવસના લોકડાઉનથી કોવિડ પર બહુ ખાસ ઇફેક્ટ આવશે એવું મને લાગતું નથી. ડોક્ટર મિતાલી, આપે જે વાત કરી કે લોકો જો 7 થી 14 દિવસ માટે બંધ હોય તો લોકો આપોઆપ ક્વોરન્ટાઇન જેવું થઈ જશે, પરંતુ અહીં બીજી એક સવાલ એ પણ થઈ રહ્યો છે સુવિધાને લઈને. જ્યારે આપણે ક્વોરન્ટાઇનની વાત કરી તો મને એ ફેસિલિટી વિશે પણ સવાલ થયો, કારણ કે જે રીતે સંક્રમણના આંકડા વધી રહ્યા છે, આઈએમએ તો પહેલા જ કહ્યું હતું કે જો આ સ્થિતિ રહી તો બેડ ખૂટી પડશે. કરેક્ટ. હવે એટલે જ આપણે લોકડાઉનની સમય અવધિને વધારવાની વાત કરી છે. એનું રીઝન એ છે કે જેટલા લોકો ઇન્ફેક્ટ થશે, આજે આપણે માની લઈએ કે જે આપણે અત્યારના ચર્ચા થાય છે કે ભાઈ 1% મોર્ટાલિટી રેટ છે, જે બહુ ઓછો છે. મારા મત પ્રમાણે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે મોર્ટાલિટી રેટ ઇઝ મચ હાયર, પણ આપણે 1% કહેશો તો આપણે 1% પકડીએ. અને જો અમદાવાદની 60 કરોડ અમદાવાદની જે આબાદી છે એમાંથી બધા લોકો ઇન્ફેક્ટ થશે, જે રીતે ચાલ્યું છે એ રીતે બધા જ લોકો ઇન્ફેક્ટ થવાના ચાન્સીસ છે. તો આપણે એ 1% મોર્ટાલિટી પણ એટલી બધી મોર્ટાલિટી હશે કે જેમાં ઘરે ઘરે માતામાં છાઈ જશે. એટલે આપણે એટલે જ આ નંબર ગેમ છે
જેટલા સંક્રમિત થયેલા લોકોનું નંબર આપણે ઓછું રાખીશું, એટલા જ બેડ ક્રાઇસિસ થી પણ આપણે બચીશું, એટલા જ વેન્ટિલેટર વાળા બેડ્સની પણ જરૂરત ઓછી પડશે અને એટલા જ મૃત્યુ પણ આપણે ટાળી શકીશું. આજે સરકારશ્રીનો જે નિર્ણય છે, જેનાથી સ્કૂલો ખોલવાની અંદર મોડું કર્યું છે અને પ્રતિબંધ અત્યારે જે ઉપાડવાનો હતો એ ખોલવાની વાત હતી, એમાં કેટલા બાળકોનો જીવ આપણે અગાઉમાં બચાવ્યો છે. અને આને જ કહેવાય પ્રિવેન્ટિવ થિંકિંગ, આને કહેવાય અગાઉ બુદ્ધિ વાપરવી અને સાયન્સનો વાપર કરી જે આપણે દેશમાં અને દુનિયાભરમાં જોઈ રહ્યા છે એ અનુભવોનો વાપર કરીને આપણે નિર્ણય લઈએ અગાઉ બુદ્ધિથી, તો એનો કોઈ મતલબ છે? લાખો લોકો મરી જાય પછી આપણે પ્રતિબંધો લાવીએ તો એ જે જાનો ગઈ એ તો ગુમાવી જ દીધી છે આપણે, તો પછી એ પ્રતિબંધોનો બહુ મતલબ નથી રહેતો. એટલે હું ફરીથી નિવેદન એ જ કરું છું કે લોકડાઉન અગર હોય તો કર્ફ્યુ નહીં, પણ લોકડાઉનની સ્થિતિ તો હજી આગળ રાખવી જ જોઈએ, જેથી કરીને આ વાયરસ માટે તમે જેટલી ગતિથી મૂવમેન્ટ કરશો એટલી જ ગતિથી વાયરસ વધવાનો છે. એટલે અત્યારના એટલીસ્ટ 14 દિવસ આપણે આપણી ગતિ ફરીથી ઓછી કરીશું તો જ આપણે વાયરસની ગતિ ઓછી કરી શકીશું. બાકી આ જે લોકડાઉન છે એ ટોકન લોકડાઉન કહેવાય. કંઈક કરવું જોઈએ એટલે આપણે 1-2 દિવસનો લોકડાઉન કરી કાઢો એવી રીતનો નિર્ણય લાગે છે મારા મત પ્રમાણે. એટલે આવા વસ્તુઓથી આપણે બચીએ. લોકોને કદાચ નહીં ગમે, પણ દરેક માએ એના દીકરાના હિત માટે નિર્ણય લેવાનું છે. એવી જ રીતે સરકાર છે, પબ્લિકની માં છે, બાપ છે, એમને પબ્લિકના હિતમાં નિર્ણય લેવાનો છે. અત્યારના વોટ, પોલિટિક્સ એ બધાની વાત કરીને કોઈ પોઈન્ટ નથી. પબ્લિકનું હિત એ છે કે 2 વીક્સ આ બંધ રહેશે. કોવિડ વાયરસની સાયકલ જે છે એ 7 થી 14 દિવસની આપણે ગણીએ છીએ, તો એ રીતે અગર સિમ્પટમ્સ આવશે અને એ રીતે આપણે એમને લોકોને આઇસોલેટેડ ઓલરેડી કર્યા હશે તો જ આમાં બેનિફિટ રહેશે, નહીં તો બહુ મોટો ડિઝાસ્ટર આપણે જોઈ રહ્યા છે. બિલકુલ. અહીં એ પણ છે કે જે 2 દિવસ કર્ફ્યુ લગાવવામાં આવ્યું, સરકારે આ નિર્ણય લીધો, પરંતુ સરકારે લેવાની ફરજ પડી કારણ કે જનતાએ એટલી સતર્કતા ન દાખવી જેટલી જોઈતી હતી. તો જનતાને પણ એટલી જ અપીલ કરવાની જરૂર નથી લાગતી? એબ્સોલ્યુટલી. આ વસ્તુ એવી છે કે ઓનેસ્ટલી આવી સિચ્યુએશન જ્યારે પણ કોઈ પણ દેશમાં નિર્મિત થાય છે ત્યારે આપણી પાસે 2 રસ્તા હોય છે. એક છે કે આપણે જાતે જ સમજી જઈએ કે આપણી શું જવાબદારી છે અને આપણા પરિવાર માટે શું સારું છે, આપણા માટે શું હિતકારક છે, એ આપણે પોતે સમજીએ અને આપણે એ રીતે સંયમથી કામ કરીએ. સરકારે ક્યારે સ્ટ્રિક્ટ નિર્ણયો લેવા પડે જ્યારે આપણે પોતે આપણી જાતને ડિસિપ્લિનમાં નથી રાખતા. એટલે અત્યારના સરકારની ફરજ બની જ છે અને એ રીતે આપણે હવે જે આપણે છૂટછાટનો ગેરઉપયોગ ને દુરુપયોગ કર્યો છે, જે નિયમોનું આપણે ઉલ્લંઘનો કર્યા છે, એ રીતે આપણે અત્યારે એનું ભોગવવું પડે છે. આપણે ગીતામાં પણ લખેલું છે એ જ વસ્તુ છે કે તમે જેવા કર્મ કરશો ને એવી જ તમને એનું રિસ્પોન્સ ભોગવવો પડશે. એટલે આપણે જેવા કર્મ કર્યા છે આ લાસ્ટ મહિના 2 મહિનામાં, નવરાત્રી ચાલુ છે પહેલાથી જ ચાલુ થઈ ગઈ છે લોકોની મુવમેન્ટ અને એક્ટિવિટીઝ, એનો આપણે અત્યારના હવે કસે ને કસે ભોગ બની રહ્યા છે અને આપણા જ અમંગ્સ અસ જ કેટલા બધા લોકો આનો ભોગ બન્યા છે. એટલે આપણે અગર જાતે નહીં સમજીએ તો કોઈકે આપણને સમજાવવા પડશે. બિલકુલ. નવરાત્રી સમયે તો પણ ઘાત ટળી ગઈ એવું કહી શકાય. લોકોએ સતર્કતા દાખવી, પરંતુ દિવાળીમાં ફરીથી સતર્કતાનો અભાવ જોવા મળ્યો અને હજુ પણ 2 દિવસના કર્ફ્યુને જોતા લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે. હવે શું થયું છે કે લોકોને એમ થઈ રહ્યું છે કે આ વસ્તુ કઈ બહુ મોટી વાત છે જ નહીં. બીજી શું છે કે અત્યાર સુધી આયોજન એવી રીતે થઈ ગયું છે કે જેનાથી માંદા પડ્યા તો તરત આરોગ્ય વાહિની 104 આવી જાય છે, દવાઓ મળી જાય છે, બેડનો એટલો અભાવ નહોતો. એનું કારણ એ હતું કે આપણે એ રીતના પગલા પહેલાથી લીધેલા હતા જેનાથી આયોજન પણ હતું અને પેશન્ટનો લોડ પણ એક લિમિટની અંદર આવતો હતો. જો લિમિટની બહાર પેશન્ટ લોડ જશે તો આરોગ્ય વાહિનીઓનો પણ લિમિટેડ નંબર છે. કોઈ વસ્તુ આપણી પાસે ઇન્ફાઇનાઇટ રિસોર્સિસ તો કોઈની પાસે નથી હોતા. આખા દુનિયામાં કોઈ દેશ એવું નથી કે જેની પાસે અણગણ્યા રિસોર્સિસ હોય. આપણી પાસે જે રિસોર્સિસ છે એ વાપરીને આપણે આપણું પોતાનું અને આપણા સ્વજનોનું અગર શુભ ઈચ્છતા હોઈએ તો લોકડાઉનનું માન્ય રાખી અને એના જે પણ રૂલ્સ છે એને આપણે ફોલો નહીં કરીએ. આ રૂલ ફોલો કરશો તો બેનિફિટ મળશે, રૂલ્સ ફ્લાઉટ કરશો તો તમે અને તમારા સ્વજનો જ આનો ભોગ બનશો. એટલામાં અગર પબ્લિક સમજી જાય કે આ કોનું નુકસાન કરી રહ્યા છે તો કદાચ આપણે આગળ કંઈ જ કરવાની જરૂરત નહીં પડે. બિલકુલ. મિતાલી, આપની સાથે વાત પણ કરીશું ડોક્ટર મિતાલી, કારણ કે જે સંક્રમણની સ્થિતિ વધી રહી છે તેને જોતા લોકોએ સતર્કતા દાખવવી એટલી જ જરૂરી છે. કહાવત એવી છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે ઇલાજ કરતા વધુ સારી તકેદારી, અને તકેદારી રાખવાની જ જરૂર છે. ડોક્ટર મિતાલી, આપણે જે વાત કરી રહ્યા છીએ કોરોનાના સંક્રમણની,
છેલ્લા 8 મહિનાથી જનતાને પણ એવી સમજાવવામાં આવી રહ્યું છે કે આ સંક્રમણ એ જોખમકારી છે, તેમ છતાં હજુ પણ સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં 2 દિવસનો કર્ફ્યુ ભલે લાગુ કરાયો, પરંતુ રાજ્યભરમાં જે રીતે આંકડા વધી રહ્યા છે, શું એવું લાગે છે કે અન્ય શહેરોમાં પણ આવા નિર્ણયની જરૂર છે? એબ્સોલ્યુટલી. અગર આપ બીજા રાજ્યોમાં પણ ટ્રેન્ડ્સ જુઓ, અમદાવાદ ની ટાઈપના સિટીઝના જે કોસ્મોપોલિટન છે અને મેજર સિટીઝ છે, ફોર એક્ઝામ્પલ પૂના લઈ લઈએ કે બોમ્બે લઈ લઈએ, બધા જ મેજર સિટીઝમાં ટ્રેન્ડ છે ઓફ રાઇઝિંગ. હવે આને આપ સેકન્ડ વેવ કહી શકો, પણ મારા મત પ્રમાણે આ સેકન્ડ વેવ નથી, પણ આ આપણા જ કરેલા કર્મો છે જે આપણી સામે આવી રહ્યા છે. સેકન્ડ વેવ સ્પોન્ટેનિયસલી નોર્મલી આવતા હોય છે, પણ આપણે જે દિવાળી વખતે અને દિવાળીના પૂર્વ જે અઠવાડિયામાં મૂવમેન્ટ થઈ છે, શોપિંગ થયું છે, મેળાવડાઓ થયા છે, એના પહેલાથી પણ આઈ થિંક ચૂંટણીઓ હતી એટલે પોલિટિકલ રેલીઝ થઈ છે. નવરાત્રી સમયે પણ ઘણા લોકો સોશિયલાઇઝ કરતા જ હતા જે લિમિટ હતી એ લિમિટની અંદર, બટ વિધાઉટ માસ્ક, વિધાઉટ ડિસ્ટન્સિંગ, એ બધા જે નિયમો છે એને ઉલ્લંઘન કરીને જે લોકો મળતા હતા, એ બધાનું આ રિઝલ્ટ છે. અને એટલે જ અત્યારના કેસીસ જે છે એ ઓન ધ રાઇઝ છે. હવે આપણે આ 8 થી 10 મહિનાથી ઓલમોસ્ટ આ જ વાતો કરી રહ્યા છે, અને આમાં 3 જ નિયમ છે, એનું હું સમરી આપવા માંગુ છું. 3 જ નિયમ છે. એક છે માસ્ક પહેરવો, જે સારા માસ્ક હોય, 3 લેયર કે 5 લેયર કે N95 જે બી માસ્ક છે એ માસ્ક પહેરો. બીજી વસ્તુ જે નિયમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ક્રાઉડેડ જગ્યાઓમાં જવાનું અવોઇડ કરો, કે જે જગ્યાએ તમે જોઈ રહ્યા છો કે ઓલરેડી 2-5 માણસો ઊભા છે, તો એ જગ્યાએ ના જાઓ, એનાથી દૂર રહો, બીજી દુકાને જાઓ, કે એનો જે ઓપ્શન હોય એ લઈ લો, ઓનલાઈન ઓર્ડર કરી દો. આ બધા ઓપ્શન્સ લઈને જેટલી આપણે ગર્દી અવોઇડ કરીશું એ આ વાયરસને રોકવા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ફાઇનલી સેનિટાઇઝેશન, આપણા હેન્ડ્સ જે છે એના માટે સેનિટાઇઝરનો ભરપૂર વાપર કરવો, હાથ ધોવા જ્યારે પણ એની ઓપોર્ચ્યુનિટી મળે. પણ ઓબ્વિયસલી આપણે કામકાજમાં હોઈએ તો દર વખતે સાબુ અને પાણી ના હોય હેન્ડી, તે સમયે સેનિટાઇઝર્સ આપણી પાસે રાખવા. આ 3 આના બહુ સિમ્પલ નિયમો હતા. અનફોર્ચ્યુનેટલી આપણે આ 3 નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, અને એટલે જ લોકડાઉન રૂપી જે બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે અત્યારના, એનો આપણે અત્યારના હવે વાપર કરવાનું જરૂરત પડી છે એવું દેખાઈ રહ્યું છે. આના સિવાય બીજો એક પ્રશ્ન છે કે આ 2 દિવસના લોકડાઉનથી આપણે શું અચીવ કરવાના છે. બીજી વસ્તુ કે આપણે મેં એવું સાંભળ્યું કે ભાઈ આયોજન એ નથી કે આગળ લોકડાઉન થવાનું છે, તો આયોજન વગર આપણે લોકડાઉન કરીએ, એનાથી શું બેટર નહીં થાય કે આપણે પૂર્વ આયોજન કરી અને પછી સિસ્ટમેટિકલી લોકડાઉન જઈએ, લોકોને જે જરૂરિયાતની વસ્તુ હોય એ લોકો એ રીતે લઈ શકે, એમને જે વસ્તુઓ જોઈતી હોય એ રીતે પ્રોવિઝન્સ કરી શકે, તો જ આ વસ્તુ કંટ્રોલમાં આવશે. આપણે નાના કર્યું કે કર્ફ્યુ તો નહીં જ થાય, લોકડાઉન દિવસનો પણ નહીં થાય, એ નાના કરીને આપણે આજે 2 દિવસના કર્ફ્યુ પર પહોંચ્યા છે. માઇન્ડ યુ, લોકડાઉન કરતા પણ એક ઉપરનો સ્ટેજ છે જે આપણે કર્ફ્યુની વાત કરીએ છીએ. લોકડાઉનમાં સાધારણ જરૂરિયાતની વસ્તુઓની દુકાનોને બધું ખુલ્લું રહે છે, પણ કર્ફ્યુનો મતલબ એ છે કે એ વસ્તુઓ પણ નહીં હોય, દવા અને દૂધ સિવાય બીજું બધું જ બંધ રહેશે. તો આપણે આજે લોકડાઉનથી પણ 2 પગલા આગળની જે વસ્તુ છે આપણે કરવી પડે છે નાના કરતા. તો આપણે પહેલાથી જ કેમ નહીં એનું આયોજન કરી અને પહેલાથી જ આપણે લોકડાઉન તરફ જઈએ છે એવી રીતના નિર્ણયો લેવાય, એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજું આપણે જે ધ્યાનમાં લેવાનું છે કે એક લિમિટની ઉપર અગર આ સંક્રમણ જશે તો એવી સિચ્યુએશન આવે કે બેડ્સ ના હોય અને લોકોને ટ્રીટમેન્ટ વગર એમનો જીવ જતો રહેશે, કે એમને સિરિયસ તકલીફો થશે. એ વસ્તુ બહુ જ રિયલ પોસિબિલિટી છે. ઘણીવાર આપણે કટુ વસ્તુઓ બોલીએ ત્યારે લોકોને એ પસંદ નથી આવતું, પણ જે હકીકત છે એનાથી આપણે મોડી પણ નહીં શકીએ. એટલે એને આપણે જાણીએ અને આ કેટલી ગ્રેવ સિચ્યુએશન છે એને ઓળખીએ અને એ રીતે આપણે કામ કરીએ. ઘણા લોકોના ઘણા બધા નુસ્ખાઓ આવી જાય છે આવા સમયે, કે અમને સિમ્ટમ નથી એટલે અમને નથી લાગ્યું, અમે કોન્ટેક્ટમાં આયા ખરા પણ અમને સિમ્ટમ નથી, હજી 3 દિવસ રાહ જોઈશું, કોન્ટેક્ટ પછી અગર હશે તો જ કરીશું. આવા બહુ બધા નુસ્ખા. અને દરેક વ્યક્તિ, મેં આજે ફેસબુક પર પણ જોયું, એક મહિલા છે એ કહે છે કે કોરોના વિશે કોઈ બી માહિતી કે તકલીફ હોય તો મને કોન્ટેક્ટ કરો. હવે આવી રીતે ઘરમાં લોકો કોરોના પર ઓથોરિટી બની રહ્યા છે, જ્યારે કે કોઈ જ મેડિકલ કે એવું બેકગ્રાઉન્ડ ના હોય. તો આવા લોકોથી આપણે ડેફિનેટલી સાવચેતી રાખવી જોઈએ. માણસો જ્યારે આપણને પૂછવા આવે ત્યારે આપણું કામ એ છે કે એમને જે તે ઓથોરિટી તરફ કે જે તે જેન્યુઅન ઇન્ફોર્મેશન આપીએ, ના કે આપણે વોટ્સએપમાં ફોરવર્ડ્સ પર અને એને આપણે આપણી યુનિવર્સિટી બનાવી દઈએ, એવું આપણે વર્તન ના કરીએ. પેનિક પણ ના થઈએ, પણ જે આ 3 નિયમો છે એનું આપણે પાલન જો કરીશું તો કોઈ જ વાંધો નહીં આવે. એ નહીં કરીએ તો ડેફિનેટલી પેનિક થવાની સિચ્યુએશન આવશે.
ડોક્ટર મિતાલી, આપે જે જણાવ્યું એ ખૂબ સાચી વાત છે કે 3 બહુ જ સરળ અને સ્વાભાવિક નિયમ હતા, પરંતુ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સ્થિતિ આ થઈ. પરંતુ અહીં એવું પણ લાગી રહ્યું છે કે કેટલાક લોકોએ ઉલ્લંઘન કર્યું, પરંતુ પરિણામ ઘણા બધાએ ભોગવવું પડ્યું. એક્ઝેક્ટલી, આ જે બીમારી છે આ એવી જ બીમારી છે, અને એટલે જ આપણે ખાલી પોતાનો સ્વાર્થના આમાં વિચારીને બેસી જઈશું તો નહીં થાય. આપણને એવું હોય કે ભાઈ આપણા જીવનો એટલી વેલ્યુ નથી, ભાઈ ચલો મને કોરોના થશે તો થશે, હું ફોડી લઈશ, પણ તમને તો થશે, પણ કદાચ બીજા બધાને પણ તમે સાથે લઈ ડૂબશો. એટલે આ એવી સિચ્યુએશન છે જેમાં બધાએ સાથે મળીને એફર્ટ કરવો પડશે. આપણે આમાં જે ઇંગ્લિશમાં કહેવત છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, એવી વસ્તુ છે કે અગર આપણે સાથે મળીને આનો મુકાબલો કરીશું. આમાં ઘણી વખત એવું થાય કે એકબીજાને આપણે આંગળી ચીંધવાની બહુ આદત હોય છે. મેં નથી પહેર્યો પણ પેલાએ પણ નથી પહેર્યો, મેં નથી કર્યું પણ આને તમે ના રોક્યો. આવી બધી જે વૃત્તિઓ છે ને એ કિન્ડરગાર્ટનના અને નર્સરી જતા બાળકો કરે તો આપણને એ સારું લાગે, પણ મોટા વ્યક્તિઓ, આપણે આટલા મોટા થઈને, ભણેલા ગણેલા થઈને અગર આપણે શહેરોમાં રહીએ છીએ આજે, એવી લેવલ પર પહોંચીને જો આપણે કેજી જેવા છોકરાઓ જેવી વાત કરીએ તો એ આપણને પણ નથી શોભતું. અને બીજી વસ્તુ જેમાં આપણે સંવેદનશીલ થવાની બહુ જ જરૂરત છે, સ્પેશિયલી આપણા દેશમાં, એ છે કે આપણે ડોક્ટર્સ અને મેડિકલ કમ્યુનિટી હેલ્થ વર્કર્સને તો આમાં ગણ્યા જ નથી. સૌથી વધારે આ બીમારીના ભોગ જો કોઈ થયું છે તો એ આપણા મેડિકલ હેલ્થ કેર વર્કર્સ છે. કેટલા બધાને એમની સેલેરીઝ નથી મળતી. હું ગુજરાતની નથી વાત કરતી, પણ જે દેશમાં બીજેથી પણ ન્યૂઝ આવે છે, એમને સેલેરીઝ નથી મળતી, અલાઉન્સીસ નથી મળતા. હમણાં જ જે મેં એક સર્ક્યુલર જોયું છે, જે આઈ થિંક સરકારનું સર્ક્યુલર બહાર પડ્યું છે કે પોસ્ટ કોવિડ ડ્યુટી ડોક્ટર્સને ક્વોરન્ટાઇન નથી કરવાના. હવે આવું અગર જો સાચે બનશે તો ડોક્ટર્સ જ તમારા સુપર સ્પ્રેડર્સ થઈ જશે. એટલે આવા નિર્ણયો જેમાં કોવિડને મહત્વ આપીને કોવિડની જે પ્રક્રિયાઓ છે એની ગોળ અગર નિર્ણય નહીં લેવાય, બે ઠોક જે અગર પ્રશાસન નિર્ણયો લેશે તો આમાં ક્યારેય કાબુ નહીં આવે અને સિચ્યુએશન બેડ ટુ વર્સ થઈ જશે. અત્યારના આપણે નંબર 2 પર છીએ, નંબર 1 પર જઈએ એવા આપણે નિર્ણયો ખોટા ના લઈએ. આના નિર્ણયો માટે મારી એવી ઈચ્છા છે કે એક મેડિકલ બોર્ડ બને અને મેડિકલ બોર્ડ જે કહે ને એ પ્રમાણે અને એ રીતે નિર્ણયો લેવાય. કારણ કે ડેફિનેટલી ડોક્ટર્સ જ્યારે નિર્ણય લેશે, એમનું બોર્ડ નિર્ણય લેશે, તો એ ખાલી અને ખાલી રોગ અને રોગથી પબ્લિકને કેવી રીતે બચાવવું એ હેતુ રાખીને નિર્ણય લેશે. એમની ઉપર વોટ બેંક કે પબ્લિકનો રોષ કે વેપારીઓ એ બધા એમની ઉપર ઇફેક્ટ નહીં કરે. એ ખાલી અને ખાલી રોગ અને એમની પાસે કેટલી સુવિધાઓ છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. એટલે એક તાત્કાલિકમાં એક મેડિકલ બોર્ડ ડેફિનેટલી બનવું જોઈએ અને એ બોર્ડ જ નિર્ણય લે. આઈએસ એડમિનિસ્ટ્રેશન એ લોકો ખાલી હેલ્પ કરે નિર્ણયોના ઇમ્પ્લિમેન્ટેશન માટે, પણ નિર્ણયો જે છે એ તો ડેફિનેટલી ડોક્ટર્સ અને એમના બોર્ડમાંથી જ આવવા જોઈએ. ડોક્ટર મિતાલી, એ તો જો કે સાચી વાત છે અને ઘણી બધી બેઠકો જે થઈ છે નિર્ણય લેવા પહેલાની, એમાં ડોક્ટરોને સામેલ રાખવામાં આવ્યા છે, કારણ કે આરોગ્ય વિભાગ જ એક એવું વિભાગ છે કે જે આમાં ખૂબ ઊંડાણપૂર્વક જાણકારી રાખે છે. અહીં એક સવાલ એવો થઈ રહ્યો છે, વેક્સિનને લઈને ઘણી બધી ખબરો આવે છે, પરંતુ શું લોકો હવે આ વેક્સિનની ખબરોને લઈને જ ભ્રમમાં આવી ગયા છે કે ભાઈ વેક્સિન આવવાની છે, શું જરૂર છે? અને મોર્ટાલિટી રેટ પણ ઓછો છે, એટલે લોકોને ડર પણ ઓછો થઈ ગયો છે કોવિડના સંક્રમણનો. રાઈટ. હવે વેક્સિનની જો આપણે વાત કરીએ તો વેક્સિન આમ લોકોને મળતા આઈ થિંક એપ્રિલ સુધીમાં તો યુનાઇટેડ સ્ટેટ્સ અને અમુક ડેવલપ કન્ટ્રીઝ જે છે એમાં પબ્લિક સુધી આ પહોંચશે, એમાં પણ રિસ્ટ્રિક્ટેડ નંબર્સને પહોંચશે. એવું અનુમાન લોકો લગાવી રહ્યા છે કે ઇન્ડિયામાં બધાને જ આ વેક્સિન અવેલેબલ થતા જૂન જુલાઈ ઓફ નેક્સ્ટ યર થશે. હવે જૂન જુલાઈ ગણીએ તો બીજા 8-9 મહિના એ થતા સુધી થશે અને ત્યાં સુધી અગર આવું બેફામ બિહેવિયર રહેશે તો કદાચ બહુ જ મોટી મોર્ટાલિટી થઈ જશે અને બહુ જ લોકો, દરેકના ઘરમાં સ્વજનો હશે જે હોસ્પિટલમાં લાઈફ અને ડેથનો ખેલ રમી રહ્યા હશે. એટલે વેક્સિન ઉપર આપણે એક તો એ ના રહીએ. બીજી વસ્તુ, વેક્સિન સપોઝ 8 કે 9 મહિનામાં અવેલેબલ થશે તો એના ફર્સ્ટ ડોઝ પછી આપણે સુપરમેન થઈને ફરવા માંડીશું કે હવે મેં વેક્સિન લઈ લીધો એટલે હવે હું જે ઈચ્છું એ કરું. તો એવું નહીં થાય. એ ગેરસમજ અત્યારથી જ મારે લોકોની દૂર કરવી છે કે પહેલા ડોઝના 3 to 4 વીક્સ એટલે મહિના પછી બીજો ડોઝ અપાશે અને બીજા ડોઝના અઠવાડિયા 10 દિવસ પછી જે એન્ટીબોડીનો રિસ્પોન્સ હોવો જોઈએ, જેનાથી રોગ થતા પ્રિવેન્શન થશે, એવો રિસ્પોન્સ આવશે. એટલે 8-9 મહિના પછી પણ આપણે બીજો એમાં 1.5 મહિનો જોડી લઈએ, એના પછી ઇમ્યુનિટી આવશે. અને બીજી વસ્તુ કે કારણ કે આ વેક્સિન બહુ જ ફાસ્ટ ડેવલપ થયો છે,
આગળ આ વેક્સિનમાં કેટલા સમય સુધી આનું એન્ટીબોડીઝનો રિસ્પોન્સ રહે છે જેનાથી પ્રોટેક્શન મળે છે એ પણ જોવાનું રહેશે. એટલે આપણે ખૂબ એન્થુઝિયાઝમ અને એક્સાઇટમેન્ટમાં ના આવી જઈએ એ મારું માનવું છે. હજી જેમ ગુજરાતીમાં આપણે કહીએ કે દહીં દાગોળે છાશ છાગોળે એવી રીતનું અત્યારના વેક્સિનનું જે વાત છે એવી રીતની છે. અને અત્યારના આપણી પાસે વેક્સિન રૂપી 3 વસ્તુઓ છે. હું ફરી લોકોને એ જ કહેવા માંગુ છું. અને એ 3 સિમ્પલ નિયમો છે. એમાં આપણે કોઈ રોકેટ સાયન્સ નથી કરવાનું, કોઈ મોટી વાત નથી કરવાની. 3 જ નિયમોનું પાલન કરવાનો છે જ્યાં સુધી કે ઇફેક્ટિવલી વેક્સિન લોકો સુધી ના પહોંચે, કારણ કે એમાં હજી સમય છે. બિલકુલ. અહીં જાહેર જનતાની જે મેન્ટાલિટી છે એ ખૂબ કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અને એ જાહેર જનતામાં નેતાઓ પણ આવી ગયા, સાધુ સંતો કે કોઈ પણ પ્રકારના સામાન્ય જનતા બધા આવી ગયા. કારણ કે ક્યાંક નેતાઓની રેલી થાય છે, ક્યાંક સભાઓ થાય છે, ક્યાંક લોકો જ ભીડ લગાવીને ઉભા રહી જાય છે. એટલે એમની મેન્ટાલિટી એ ખૂબ અહીં મહત્વની છે. એટલે જ મેં આપને કીધું કે જે નિર્ણયો આવે છે ને, આપણા ત્યાં મિસ્ટેક શું થાય છે કે નિર્ણયો નું જે કોર કમિટીઝ છે જે ફાઇનલી નિર્ણય લે છે એ એડમિનિસ્ટ્રેટર્સ છે, પોલિટિશિયન્સ છે જે ફાઇનલી નિર્ણય લે છે. જ્યારે કે તમે અગર ડેવલપ્ડ નેશન્સને જોશો, ફોર એક્ઝામ્પલ યુનાઇટેડ કિંગડમની વાત આપણે કરીએ તો યુનાઇટેડ કિંગડમમાં દરેક સબ સ્પેશિયાલિટીના મેડિકલ બોર્ડ છે ને મેડિકલ યુનિવર્સિટીઝ છે, ગાયનેકોલોજીસ્ટની રોયલ કોલેજ છે, એનેસ્થેસિયાઝની રોયલ કોલેજ છે. રોયલ કોલેજના જે રેકમેન્ડેશન્સ આવે છે એ રેકમેન્ડેશન્સ પર ત્યાંના પ્રધાનમંત્રી પણ એ જ રેકમેન્ડેશન્સ પર ચાલે છે. એટલે ત્યાંનો અને અહીંયાનો જે ડિફરન્સ છે એ આ ડિફરન્સ છે. ત્યાં પણ આ રોગચાળો એટલો જ ફાટેલો છે, પણ ત્યાં જે સિસ્ટમેટિક નેચરથી એ લોકો એને હેન્ડલ કરે છે એ અને આપણા એમાં એ જ ડિફરન્સ છે. અહીંયા ડોક્ટર્સ જે છે એમને એક હામી ભરવા માટે લઈ લેતા, ભાઈ ઓકે ચલો લઈ લીધું, પણ ડિસિઝન આવે છે એ કશે બીજેથી આવે છે. એ જે મને દેખાય છે એની હું વાત કરું છું. બાકી મે બી થિંગ્સ આર ડિફરન્ટ. પણ આવા નિર્ણયો મને નથી લાગતું કે કોઈ ડોક્ટર્સની કમિટીએ બેસીને બ્રેન સ્ટોર્મ કરીને આવા નિર્ણયો લીધા હોય. કારણ કે મારા પણ સર્કલમાં જે બી ડોક્ટર્સ છે, મોસ્ટ ડોક્ટર્સ આવા નિર્ણયોથી એગ્રીએબલ જ નથી હોતા, પણ તો પણ આવા નિર્ણયો આવે છે. અને અમને એવું કહેવામાં આવે છે ને આપણા જાણમાં એવું આવે છે કે ડોક્ટર્સ લે છે, પણ આઈ એમ નોટ રિયલી શ્યોર કે આવા ડોક્ટર્સ કેવી રીતે ડોક્ટર્સ બિલ આવી રીતના નિર્ણય લે. કારણ કે એ લોકો જોઈ રહ્યા છે કે ડે ટુ ડે શું સિનેરિયો છે, બેડ્સની કેવી ક્રાઇસિસ થઈ રહી છે. આજે અમારામાંથી દરેક ડોક્ટર્સ જે સરકારથી જોડાયેલા હોસ્પિટલ્સમાં નથી કામ કરતા એવા ડોક્ટર્સને પણ પેશન્ટ્સના અને રિલેટિવ્સના ફોન આવે છે કે મેડમ બેડ નથી, કંઈક હેલ્પ કરી દો. ત્યારે વી અન્ડરસ્ટેન્ડ કે કઈ રીતની સિચ્યુએશન છે.